બનાસકાંઠા જિલ્લાના પનોતા પુત્ર અને આ જિલ્લાની હદમાં હું દાખલ થયો, ઠેર ઠેર બેનરો જોવા મળ્યા કે વતનના વીરાનું સ્વાગતમ. એવા આપણા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના સન્માનમાં યોજાયેલી આ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત ભાઈ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, જગદીશભાઈને એની કામગીરીમાં સફળતા મળે એના માટે આશીર્વાદ આપવા પધારેલા સૌ પરમ પૂજ્ય આદરણીય સંતશ્રીઓ, મહંતશ્રીઓ, મંચસ્થ સૌ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા સૌ ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો અને પ્રેસ મીડિયાના મિત્રો, મારા પહેલાના વક્તાઓએ ઘણી બધી વાતો કરી. સમયની પાબંદીના કારણે હું લાંબી વાત કરવા માંગતો નથી, પણ જગદીશભાઈ ને છેલ્લા 4 વર્ષ થયા મંત્રીમંડળના મારા સાથી મિત્ર તરીકે કામ કરતો જોઈ રહ્યો છું. રાજ્યના સહકાર અને લઘુ ઉદ્યોગ ખાતાના મંત્રી તરીકે એણે જે કામગીરી કરી છે એ ખરેખર બેનમૂન છે. સહકારી ક્ષેત્ર તો એક વિશાળ વડલા જેવું છે. જ્યારે આ ક્ષેત્રમાં કામ કરવું હોય તો બહુ અઘરું પડે અને દેશના સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહના સૂત્ર સહકારિતાથી સમૃદ્ધિ ને જીવન મંત્ર માની અને જગદીશભાઈએ જે રીતે સહકારી ક્ષેત્રમાં કામગીરીનું નવચેતન લેવા છે અને દેશ રાજ્યમાં સહકારી ક્ષેત્રને ખૂબ મજબૂત બનાવવા એને ખૂબ ઉત્તમ કામગીરી મંત્રી તરીકે કરી છે. જગદીશભાઈ અમદાવાદ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ તરીકે રહ્યા હતા. કાયમ મારો કાર્યકર પ્રથમ, મારો કાર્યકર છે એ પાર્ટીના હાથપગ છે અને નાનામાં નાના કાર્યકરને ખૂબ મહત્વ આપી એનું માન સન્માન જાળવતા જગદીશભાઈને મેં કાયમ જોયા છે. ત્યારે જેને સંગઠનનો પૂરો અનુભવ છે અને સફળતાપૂર્વક સંગઠનની કામગીરી પાર પાડી છે. રાજ્યના મંત્રીમંડળમાં પણ ખૂબ સફળ મંત્રી તરીકે જેણે કામ કરી છે એવા સંગઠન અને સરકાર બંનેના અનુભવી વ્યક્તિ તરીકે આપણા મોવડી મંડળે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું સુકાન એને સોંપ્યું છે. ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જગદીશભાઈ એની કામગીરીમાં ખૂબ સફળ થશે અને ભૂતકાળમાં આપણા પક્ષને ન મળી હોય એવી સફળતાઓ આગામી દિવસોમાં જગદીશભાઈના નેતૃત્વ તળે મળશે એવી મને પૂર્ણ વિશ્વાસ છે. જગદીશભાઈ એની કામગીરીમાં ખૂબ સફળ થાય, પણ બનાસકાંઠા જિલ્લાની જનતાની વિશેષ જવાબદારી. મિત્રો, જગદીશભાઈ જે કાર્યક્રમો આપે, જગદીશભાઈની સામે જે સંગઠનના પડકારો આવે અને જે ચૂંટણીઓના પડકારો આવે, એ પડકારો ઝીલવામાં તમે જગદીશભાઈને પૂરો સાથ અને સહકાર આપી અને ભારતીય જનતા પાર્ટીના આગામી દિવસોમાં અભૂતપૂર્વ સહકાર આપો એવી સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાને બે હાથ જોડી અને જગદીશભાઈને પ્રદેશ પ્રમુખ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.